असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतं गमय। ओम शांति शांति शांति। एकाग्रता અને ધ્યાન એ વિષય પર આપણે આ પહેલાં 45 ચર્ચાઓ કરી અને તેમાં આપણે જોયું એકાગ્રતા અને ધ્યાન આપણા દૈનંદિન જીવન માટે તેમજ આધ્યાત્મિક જીવન માટે કેટલા મહત્ત્વના છે, તેઓ કેવી રીતે એકબીજાના પરિપૂરક છે, એકાગ્રતા અને ધ્યાન પ્રાપ્ત કરવાના વિભિન્ન ઉપાયો, ધ્યાનના વિભિન્ન પ્રકારો, એકાગ્રતા અને ધ્યાનનો અભ્યાસ જ્યારે કરીએ ત્યારે કેટલા પ્રકારની બાધાઓ આવે છે, એ બાધાઓનું નિરાકરણ કેવી રીતે થાય, આ વિષય પર આપણે વિસ્તારથી ચર્ચા કરી અને આપણે કહી રહ્યા હતા કે એકાગ્રતા અને ધ્યાન એના અભ્યાસમાં આપણે એક વાત જે યાદ રાખવાની છે કે ધ્યાન એ સપ્તમ સીડી પતંજલિ દર્શાવે છે અને એની પહેલાંના જે સોપાનો, એ સોપાનો જો આપણે નહીં સર કરીએ ત્યાં સુધી ધ્યાનના સોપાનમાં આપણે ખરેખર પ્રવેશ નહીં કરી શકીએ. અને એટલા જ માટે મન જેટલું શુદ્ધ થશે તેટલી મનની એકાગ્રતા વધશે, તેટલો ધ્યાનનો અભ્યાસ સરળ થશે. અને આ જ મનની શુદ્ધતા બતાવવા માટે પતંજલિ કહે છે યમ અને નિયમ, આ પ્રથમ બે સોપાનો. અને યમ અને નિયમોના સોપાનો કેવી રીતે મહાપુરુષોના જીવનમાં જ્યારે આવે છે, એ પછી ભગવાન મહાવીર હોય કે ભગવાન બુદ્ધ હોય કે શ્રી રામકૃષ્ણ હોય કે સ્વામી વિવેકાનંદ હોય, તો એ સોપાનો જ્યારે આવે છે ત્યારે એકાગ્રતા અને ધ્યાન અત્યંત ઉચ્ચ અવસ્થામાં પરિણમે છે. આ બધી આપણે ચર્ચા કરી અને એટલે જ કહ્યું હતું યમ અને નિયમના વિભિન્ન સોપાનો, વિભિન્ન જે એમના પ્રકલ્પોની વાત કરી. અને એમાં જ નિયમનો પાંચમો નિયમ છે, એનો પાંચમો અંગ છે ઈશ્વર પ્રણિધાનાત વાહ. પતંજલિ કહે છે યોગમાં આગળ વધતા પહેલાં, ધ્યાન અને સમાધિના યોગમાં આગળ વધતા પહેલાં ક્રિયાયોગની વાત કરે છે. એ ક્રિયાયોગના પણ 3 અંગો છે, તપ, સ્વાધ્યાય અને ઈશ્વર પ્રણિધાન. એવી જ રીતે યમ અને નિયમમાં પણ નિયમનો પાંચમો નિયમ કહ્યો એ છે ઈશ્વર પ્રણિધાન. આવી રીતે ઈશ્વર પ્રણિધાન પર પતંજલિ ખૂબ જ ભાર મૂકે છે. અને આપણે જોયું ઈશ્વર પ્રણિધાનનો અર્થ વ્યાસદેવ 3 પ્રકારે કરે છે. ઈશ્વર પ્રણિધાનનો અર્થ એક તો થયો કે ભક્તિનું પ્રાધાન્ય અથવા તો ભક્તિમય, ભક્તિની પરિપૂર્ણતા. બીજો એનો અર્થ છે કે ઈશ્વરને સર્વ કર્મનો ફળ, કર્મના ફળો સમર્પિત કરવા. અને ત્રીજો ઈશ્વરનું સાનિધ્ય. તો ઈશ્વરને સમસ્ત સમર્પિત કરી દેવું, પોતાના અહંકારને વિલીન કરી દેવું, સમસ્ત સમર્પિત થઈ જવું, આવો પ્રકારનો અર્થ પણ વ્યાસદેવની ટીકા પ્રમાણે આ ઈશ્વર પ્રણિધાનમાં રહ્યો છે. અને આને જો આપણે આની તુલના કરીએ તો ભક્તિ યોગનું ચરમ લક્ષ્ય તો એ જ છે આત્મસમર્પણ. ભક્તિ યોગનું ચરમ લક્ષ્ય છે આત્મસમર્પણ, શરણાગતિ. ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણ કહે છે ઈશ્વર સર્વભૂતાનામ હૃદ્દેશે અર્જુન તિષ્ઠતિ ભ્રામયાન સર્વભૂતાની યંત્રારૂઢાની માયયા. યંત્ર સ્વરૂપ બધા કામ કરે છે. તો આ જે ગીતામાં વાત કરી કે સર્વધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ અહમતા સ્વરૂપાપેભ્યો મોક્ષિષ્યામિ મા શુચ. આ સ્થિતિ ક્યારે આવે કે જ્યારે આ પ્રિન્સિપલ, આ જે સિદ્ધાંત કે ખરેખર કાર્ય કરવાવાળું કોણ છે,
કાર્ય કરવાવાળું તો છે ઈશ્વર સર્વભૂતાનામ હૃદ્દેશ અર્જુન તિષ્ઠતિ. એ જ કાર્ય કરે છે, આપણે કાર્ય કરવાવાળા નથી. હૃદ્દેશ અર્જુન તિષ્ઠતિ ભ્રામયન સર્વભૂતાની યંત્રારૂઢાની માયા. એ યંત્રની જેમ, યંત્ર પર જેમ ચક્કુ ચડાવે એમ ચલાવે છે. આપણે તો માત્ર યંત્ર સ્વરૂપ છીએ. ભક્તિયોગમાં પણ આ વાત આવે છે, એમાં પણ શરણાગતિ એનું જાણે કે ચરમ લક્ષ્ય. અહીંયા રાજયોગમાં પણ પતંજલિ ઈશ્વર પ્રણિધાનની વાત કરે છે. જ્ઞાન યોગમાં જ્ઞાની સતત એ જ વાત કરે છે, ચિદાનંદ રૂપ શિવોહમ શિવોહમ, કે હું બીજું કંઈ પણ નથી. અહમ નિર્વિકલ્પો નિરાકાર રૂપો. એ બધા એમાંથી પોતાની જાતને, પોતાના અહમને અલગ કરીને ચિદાનંદ રૂપો શિવોહમ શિવોહમ, એ પોતાના ક્ષુદ્ર અહંકારને ભૂલી જવાની વાત. અને કર્મયોગમાં વ્યક્તિ પૂર્ણત નિસ્વાર્થ બની જવા માટે પોતાના અહંકારને વિલીન કરીને એ સમષ્ટિ અહંકારને જ પ્રાધાન્ય આપીને એ પોતાની જાતને સમસ્ત વિશ્વ સાથે એકાત્મ કરીને નાના અહંકારને, ક્ષુદ્ર અહંકારને વિસર્જિત કરવાની ચેષ્ટા કરે છે. તો આવી રીતે દરેક યોગ, કર્મયોગ, ભક્તિયોગ, રાજયોગ કે જ્ઞાનયોગ, એ દરેક યોગનું લક્ષ્ય છે આપણા આ ક્ષુદ્ર અહંકારને વિસર્જિત કરવું. અને એટલે જ આપણે કહ્યું હતું કે આધ્યાત્મિક સાધનાનું લક્ષ્ય છે આપણો જે ક્ષુદ્ર અહંકાર છે એ લક્ષ્યને સંપૂર્ણ મહાવિરાટ જે અહમ છે એમાં વિસર્જિત કરી દેવું, એની સાથે મિલાવી દેવું. અને આધ્યાત્મિક સાધનાની એટલા માટે શરૂઆત ક્યાંથી થાય છે? તો સાધનાની શરૂઆતમાં કહ્યું કે સાધનાની શરૂઆત ત્યારે થાય કે જ્યારે વ્યક્તિ ગુરુ પાસે જાય, સમિત પાણી હાથમાં સમિધા લઈ સમિત પાણી જાય અને નમસ્કાર કરે, પ્રણામ કરે અને હે ગુરુદેવ, હું તમારી પાસે જ્ઞાન લેવા માટે આવ્યો છું, મને જ્ઞાન આપો. આ છે સાધનાનો પ્રારંભ. તો સાધનાનો પ્રારંભ ક્યારે થાય છે? જ્યાં સુધી આપણે પોતાના ક્ષુદ્ર અહંકારની સીમિતતાને સમજી નથી લેતા કે ના, મારે હજી કંઈ વિશેષ જાણવાનું છે, મારે હજી કંઈ મેળવવાનું છે, મારો અક્ષુદ્ર અહંકાર બધી વાત જાણતો નથી, એવી જાતની પ્રતીતિ થાય. અને એવી જાતની પ્રતીતિ થાય કે જે વ્યક્તિ પાસે હું જાઉં છું એવી શ્રદ્ધા જન્મે કે મારા કરતાં આ વ્યક્તિને આ ક્ષેત્રમાં, આધ્યાત્મિક ક્ષેત્રમાં વધુ જ્ઞાન છે અને એ મને જ્ઞાન આપી શકશે. એવી જાતની પ્રતીતિ થાય, શ્રદ્ધા થાય, ત્યારે શિષ્ય ગુરુ પાસે જાય અને સૌથી પહેલાં તો પ્રણામ કરે. એ પ્રણામ શીશ નમાવે, માથું ઝુકાવે. એનો અર્થ થયો કે એ શ્રદ્ધા સહિત જ્યારે શીશ ઝુકાવે છે તો એનો અર્થ થયો કે જ્ઞાન હવે ઉપલા માળેથી નીચલા માળે આવશે. ટ્રાન્સફર ઓફ નોલેજ કેન ટેક પ્લેસ ફ્રોમ હાયર લેવલ ટુ લોઅર લેવલ. જેવી રીતે કોઈ પણ પાણી પણ જો ઉપરથી નીચે આવે, એવી રીતે જ્ઞાન પણ ઊંચા લેવલથી નીચા લેવલ પર આવે. તો જ્યાં સુધી વ્યક્તિ પોતાને નીચા લેવલનો નથી માનતો અને સામે હું જાઉં છું ત્યાં ઊંચા લેવલ છે, ત્યાં સુધી આ ટ્રાન્સફર થતું નથી. તો સાધનાનો પ્રારંભ થયો આ પોતાના ક્ષુદ્ર અહંકારને થોડોક ભૂલી જવા માટે, પોતાના ક્ષુદ્ર અહંકારની ક્ષુદ્રતાને સ્વીકાર કરવાથી પ્રારંભ થયો. અને એનું અંતિમ પરિણામ શું આવ્યું? અંતિમ પરિણામ આવ્યું આ ક્ષુદ્ર અહંકાર જ્યારે સમસ્ત વિરાટ અહંકારમાં લીન થઈ ગયો, બસ એના પછી કંઈ બાકી રહેતું નથી. બધી સાધનાનો સાર આ જ છે. અને એટલા જ માટે આપણે આની વિસ્તારથી ચર્ચા કરીએ છીએ. આપણે વેસ્ટર્ન સાયકોલોજી શું કહે છે આ ઈગો વિશે, આ આઈ વિશે, આ જે સ્વની વાત આપણે કરીએ છીએ, સ્વ, આ સ્વ એ શું છે, આ આઈ શું છે? તો શ્રી રામકૃષ્ણ જેને કાચો અહંકાર અને પાકો અહંકાર એ બેનો ભેદ કરતા, મોડર્ન સાયકોલોજીસ્ટ આને કેવી રીતે ઈગો અને ઇગોટિઝમ આ બંને વચ્ચે કેવી રીતે ભેદ કરે છે, સેલ્ફિશનેસ અને ઇગોટિઝમ વચ્ચે કેવી રીતે ભેદ કરે છે, એ બધી આપણે વિસ્તારથી ચર્ચા કરી. કે મેસ્લો પોતાનો જે અનુભવ બતાવે છે કે પ્રિમિટિવ સોસાયટીમાં પણ અનસેલ્ફિશનેસ છે, પણ એ નિસ્વાર્થતા શેની છે? ત્યાંનો મુખિયા, એ આખી કોમ્યુનિટી, એ આખી જે જાતિ છે એ બધાનો મુખિયા એ જાહેરમાં પોતાની બધી સંપત્તિને સ્વાહા કરી દે છે, બધી લૂંટાવી દે છે કે ના, મારે મારી પોતાની સંપત્તિ કાંઈ રાખવી નથી. પણ પોતાના બણગા ફૂંકાય છે, મેં આટલું બધું હું કમાયો છું અને આ બધું હું આપી દઉં છું. તો એની પાસે હવે રહ્યું શું? એની પાસે એક જ વસ્તુ રહી, આ એનો અહંકાર. પણ આ જે મોડર્ન સોસાયટીમાં આપણે શું માનીએ છીએ?
કે કઈ વ્યક્તિ કેટલી આગળ વધી, કઈ વ્યક્તિ કેટલી સંસ્કૃત બની, સંસ્કૃતિમાં સભ્યતામાં આગળ વધી, કલ્ચર્ડ થઈ, તો એનું માપદંડ શું છે કે એ વ્યક્તિ કેટલા પ્રમાણમાં પોતાના અહંકારિતાથી દૂર છે. જો કોઈ વ્યક્તિ જાહેરમાં આવી રીતે વાત કરવા માંડી જાય કે જો મેં તો આમ કર્યું છે ને હું આમ કરું છું, હું તમારે આમ કરાવી શકું છું, તરત જ લોકોને ખબર પડે કે આ પોતાના અભિમાનની વાત કરી રહ્યો છે. તો કમસે કમ સુસંસ્કૃત સમાજમાં આવી રીતે ગ્રોસ ઇગોઇઝમથી તો લોકો દૂર રહે છે. ભલે એની પાછળ પણ ક્ષુદ્ર અહંકાર તો હોય જ છે કે દાન દેતી વખતે મારું નામ જરૂર આવવું જોઈએ, છાપામાં આવો ફોટો આવવો જોઈએ, અથવા પાર્ટીઓ જરૂર લગાડવું જોઈએ કે આટલું સીટ જે આ દાન આપ્યું છે. એ બધી ભાવના તો રહેલી જ છે, પણ છતાં પણ એ ભાવના પણ બની શકે એટલું છુપાવવાનો પ્રયત્ન તો સુસંસ્કૃત સમાજમાં થાય છે કે ના, મારો અહંકાર ઓછો છે એટલું હું બતાવું. તો અનસેલ્ફિશનેસ બાહ્ય રીતે તો લાગે છે કે કોઈ બહાર બધો સમાજ સેવા ખૂબ કરી રહ્યો છે, પણ એ સમાજ સેવા જે કરી રહ્યો છે એનો અર્થ એ નથી કે ઈગોલેસ છે. બની શકે એનો અહંકાર વધારે છે, પોતાના અહંકારને પુષ્ટ કરવા માટે બીજાની સેવા કરે છે. તો ઇગોઇઝમ અને અનસેલ્ફિશનેસ આ બંનેમાં ભેદ છે. ઇગોલેસનેસ અને અનસેલ્ફિશનેસમાં ભેદ છે. ઇગોઇઝમ અને સેલ્ફિશનેસમાં પણ ભેદ છે. કોઈ વ્યક્તિ બાહ્ય રીતે લાગે કે નિસ્વાર્થ છે, ઓહો કેટલા મોટા સમાજ સેવી છે, પણ એ સમાજ સેવા કરવાની પાછળ જો એની ભાવના પોતાના અહંકારને પુષ્ટ કરવાની હોય કે લોકો મને કહે હો હું કેટલો મોટો સમાજ સેવી છું, મેં આટલું બધું દાન આપ્યું છે, હું આટલું બધું કામ કરું છું, દિવસ રાત પોતાના અહંકારની એ સેવા કરી રહ્યો છે, બીજાની સેવા નથી કરી રહ્યો. તો એક વ્યક્તિ બાહ્ય રીતે જોતા, ઉપલી રીતે જોતા નિસ્વાર્થી થઈ શકે છે, પણ અહંકારી થઈ શકે છે. બીજી વ્યક્તિ કદાચ એ કોઈ બહારની સેવા નથી કરતો, બહારથી એમ લાગે આ તો સ્વાર્થી છે, સેલ્ફ સેન્ટર્ડ છે, દિવસ રાત ભજન કરે છે, ફક્ત ધ્યાન કરે છે, આ તો કોઈ સેવા નથી કરતો. પણ એ જો ત્યાં પોતાની ચેમ્બરમાં બેસીને, પોતાની જગ્યાએ બેસીને, પોતાના ઓરડામાં બેસીને સમસ્ત વિશ્વ માટે પ્રાર્થના કરી રહ્યો હોય, સમસ્ત વિશ્વના કલ્યાણની પ્રાર્થના કરી રહ્યો હોય, તો એ નિસ્વાર્થ સેવા કરી રહ્યો છે. તો નિરહંકારિતા બાહ્ય રીતે તો લાગે છે આ તો ખૂબ અહંકારી છે, કોઈની સાથે વાત નથી કરતી, આ વ્યક્તિ કોઈની સાથે વાત નથી કરતો, અલગ અલગ અળગોળગો રહે છે, સોશિયલ નથી, એકદમ અનસોશિયલ. બહાર જોતા લાગે છે કે આ તો સ્વાર્થી છે, સેલ્ફ સેન્ટર્ડ છે, પણ એ વ્યક્તિ પોતાની સાધનામાં રત છે, અને પોતાની સાધનામાં રત રહીને એ વિશ્વના કલ્યાણની જો પ્રાર્થના કરતું હોય તો પછી એ નિરહંકારી છે અને ખરી રીતે નિસ્વાર્થ છે. તો આવી રીતે નિસ્વાર્થતા બાહ્ય રીતે જે લાગે એ નિસ્વાર્થતા ન પણ હોઈ શકે. બાહ્ય રીતે કોઈ બહુ સમાજ સેવા કરતો એનો અર્થ એ નથી કે નિરહંકારી છે, અને બાહ્ય રીતે કોઈ સેલ્ફ સેન્ટર્ડ લાગતો એનો અર્થ એ નથી કે અહંકારી છે કે એ સ્વાર્થી છે. તો નિરહંકારિતા, ઈગો અને ઇગોટિઝમ, અને સેલ્ફિશનેસ અને અનસેલ્ફિશનેસ, આ બધા વચ્ચેનો આપણે ભેદ જોવાનો પ્રયત્ન કર્યો હતો. અને આપણે જોયું હતું કે કોઈ પણ સાધનાનો પ્રારંભ એ ઈગો, આ જે અહંકારિતા અને અહંકારિતા વચ્ચેનો ભેદ પણ આપણે જોવાનો પ્રયત્ન કર્યો હતો. તો જેટલી આપણી અહંકારિતા ઓછી થતી જશે એટલા પ્રમાણમાં આપણે સાધનામાં આગળ વધતા જશું. અને એટલા જ માટે આપણી પાસે એક બહુ સરસ ચાવી આવી ગઈ જોવાની, આપણે આધ્યાત્મિક સાધનામાં આગળ વધી રહ્યા છીએ કે નહીં. તો બસ ચાવી આ જ આવી ગઈ, આપણા જ એક ક્ષુદ્ર અહંકારથી આપણે કેટલા પ્રમાણમાં વેળગા થયા છીએ. આપણા જે નાનો અહંકાર છે, ક્ષુદ્ર અહંકાર છે, અહંકારિતા જેને કહે છે, એ અહંકારિતા થોડી થોડી ઓછી થઈ રહી છે, અને ધીરે ધીરે એ વિરાટ અહંકારિતા વિરાટ અહમની સાથે ભેળવાની તૈયારી કરી રહી છે. ભલે આપણે હજી લાખો જોજન દૂર હશું, એક સ્ટેપ આપણે માંડ્યો છે, એક કદમ આપણે માંડ્યું છે, એની ખબર આપણને પડી શકે છે આપણા વ્યવહારિક જીવનથી. આપણે વાત કરી હતી કોન્ફ્લિક્ટ મેનેજમેન્ટની વાત કરી હતી પાછલી ચર્ચામાં. એ કોન્ફ્લિક્ટ મેનેજમેન્ટ માટે તો ભારતીય દર્શન સૌથી વધારે સરળમાં સરળ ઉપાય બતાવે છે કે મેનેજમેન્ટ અને લેબર વચ્ચે, કે બે મેનેજર્સની વચ્ચે, કે ઓફિસર અને બોસ અને એના સબોર્ડિનેટ વચ્ચે, કે આપણા દૈનંદિન જીવનમાં સાસુ અને વહુ વચ્ચે, કે ભાઈ અને બેન વચ્ચે, કે પતિ અને પત્ની વચ્ચે, આ જેટલી કોન્ફ્લિક્ટ થાય છે, જેટલી પ્રકારના સંઘર્ષ થાય છે, જેટલી પ્રકારની કે દેશ અને દેશ વચ્ચે પણ થતી હોય, આ બધાય સંઘર્ષોનું મૂળ ક્યાં છે?
ઇટ ઇઝ અ કોન્ફ્લિક્ટ ઓફ ક્લેશેસ બિટવીન ધ ટુ ઇગોઝ. બે અહંકાર વચ્ચેનો આ સંઘર્ષ છે. સાસુ કહે છે આમ થવું જોઈએ, વહુ કહે છે આમ થવું જોઈએ, પતિ કહે છે આમ જ ચાલવું જોઈએ, પત્ની કહે છે આમ ચાલવું જોઈએ, મેનેજર કહે છે મેં આમ કહ્યું તું કેમ ન કર્યું, બોસ એ કહે છે આમ કરું તું, આ હું કહું છું આ બરાબર છે, આ બરાબર. બેસિકલી ઇટ ઇઝ ધ કોન્ફ્લિક્ટ બિટવીન ધ ટુ ઇગોઝ. બે અહંકાર વચ્ચેની આ લડાઈ છે. અને એટલા જ માટે વ્યવહારિક જીવનના આપણા દરેકે દરેક સમસ્યાનું મૂળ આપણને મળશે. લાંબે ગાળે જો ખૂબ ઊંડાઈથી વિચાર કરશું, દરેક સમસ્યાના મૂળમાં આ અહંકારની સમસ્યા રહેલી છે. ભલે પછી એ વિભિન્ન પ્રકારમાં પ્રગટ થતી હોય, પણ બેસિકલી ઇટ ઇઝ એ ક્વેશ્ચન ઓફ અવર ઈગો. તો બસ આ બંને અત્યારે આપણને સૂત્ર મળી ગયું. વ્યવહારિક જીવનના દરેક સમસ્યાનું મૂળ છે અહંકાર. અને આ ક્ષુદ્ર અહંકાર જેટલો ઓછો થતો જશે એટલા આપણા વ્યવહારિક જીવનમાં આપણને સુખ અને શાંતિ મળશે. અને આધ્યાત્મિક જીવનમાં પણ આગળ વધવાનું સૂત્ર છે આપણા ક્ષુદ્ર અહંકારથી જેટલા ઓછા થતા જશું, વેળગા થતા જશું અને વિરાટ અહમ સાથે એક થતા જશું, એટલા પ્રમાણમાં આધ્યાત્મિક સાધના કરીએ છીએ. તો અહીંયા બંને મળી જાય છે. તો આપણા વ્યવહારિક જીવનમાં આપણે ડોક્યું કરીને જોઈએ, આપણે એનાલાઇઝ કરીએ તો આપણને ખબર પડશે ખરેખર આધ્યાત્મિક ક્ષેત્રમાં હું આગળ વધી રહ્યો છું કે નહીં. જો હું આધ્યાત્મિક ક્ષેત્રમાં આગળ વધી રહ્યો છું, પછી રાજયોગ, ભક્તિયોગ, કર્મયોગ, જ્ઞાનયોગ, ગમે તે યોગની હું સાધના કરતો હું, એકાગ્રતા અને ધ્યાનની જો હું સાધના કરતો હું, 40 વર્ષોથી હું દરરોજ ધ્યાનની સાધના કરું છું, પરિણામ શું? કંઈ ઉન્નતિ થાય છે કે નહીં? કેટલાક લોકો એમ માને છે કે ભાઈ હજી સુધી કુંડલીની જાગરણ નથી થયું, તો કેવી રીતે સમજવું કે ધ્યાનમાં આગળ વધ્યા, કે જ્યોતિનો દર્શન નથી થયું, ફલાણી વ્યક્તિ 3 દિવસમાં સમાધિ દર્શન થઈ ગયા અને સમાધિ થઈ ગઈ, અને હું 40-20 વર્ષોથી સાધના કરું છું, કાંઈ હજી એક નાનકડી પણ સમાધિ નથી થઈ. નિર્વિકલ્પ સમાધિની તો વાત અલગ છે કે હું કુંડલીની જાગરણ નથી થયું. આ બધી વાતો પર જવાથી નહીં ચાલે. કેટલા પ્રકારના ભ્રાંતિ દર્શન થઈ શકે છે એની વાત પતંજલિ કહે છે. એ બધી ભ્રાંતિ થઈ શકે, અને કુંડલિની એવી કંઈ નથી કે જેને તમે ધક્કો મારીને ઉપર ચડાવી શકો. એ બધી વાત ખોટી છે. એ બધી ભ્રાંત ધારણામાં ન પડવું જોઈએ. એ છે ચીપનેસ. એ ધર્મનું, આધ્યાત્મિકતામાં પણ આજકાલ મોટા ભાગના લોકો એ ચીપ પબ્લિસિટી, ચીપ રિલિજન, ચીપ સ્પિરિચ્યુઅલિટી એમાં બધા ચાલ્યા ગયા છે. અને એમાં ફેક ગુરુ આવ્યા છે, અને એવા ફેક શિષ્યો પણ બને છે, અને એને કારણે આખો પ્રવાહ જાણે થઈ ગયો છે. એટલા માટે આ સમાધિ આ બધા એટલા સસ્તા શબ્દો થઈ ગયા છે. એની મેં વાત કરી હતી કેવી રીતે અમે લોકો સ્વામી આત્મસ્થાનંદજી મહારાજ અને હું આવી રહ્યા હતા ત્યાં કલકત્તાથી અહીંયા, તો મુંબઈ આવ્યા ને, મુંબઈથી પછી અહીંયા આવ્યા. તો મુંબઈની ફ્લાઇટ હતી, એમાં અમારી બાજુમાં એક ભાઈ આવ્યા. જ્યારે ફ્લાઇટમાં કંઈક ગડબડ થઈ ગઈ હતી, રિપેર કામ ચાલતું હતું, અને એક ભાઈ આવી અને એ પોતાનો પ્રશ્ન રજૂ કર્યો. તો મેં કીધું આ અમારા મોટા સ્વામીજી એની સાથે વાત કરો. તો એણે આ જ પ્રશ્ન કર્યો કે સ્વામીજી સમાધિ મારે જોઈએ છે, મેં સાંભળ્યું છે તમારે ત્યાં મંત્ર દીક્ષા આપવામાં આવે છે. હા કે મંત્ર દીક્ષા તો આપવામાં આવે છે. તો કે મંત્ર દીક્ષા મારે પણ લેવાની ઈચ્છા છે, હું પણ વિચારી રહ્યો છું. તો કે અમારે તો એવું છે કે પ્રેસિડેન્ટ અને વાઇસ પ્રેસિડેન્ટ મંત્ર દીક્ષા આપી શકે, અને તમે મુંબઈ તો જાઓ છો, મુંબઈ આશ્રમના કોન્ટેક્ટમાં રહેજો. જ્યારે પ્રેસિડેન્ટ વાઇસ પ્રેસિડેન્ટ આવશે ત્યારે તમે મંત્ર દીક્ષાનું તમારું નામ લખાવી લેજો. અચ્છા, આ મંત્ર દીક્ષા લેવાથી મને કેટલા દિવસમાં સમાધિ થઈ જશે? આ પ્રશ્ન. અને પછી કહે છે કે મને 3 વાર તો સમાધિ થઈ ગઈ છે, 3 વાર સમાધિનો અનુભવ થઈ ગયા, પણ પછી હમણાં થોડાક દિવસની નથી થતી, એટલે મારે પાછી મેળવવી છે, એટલા માટે મંત્ર દીક્ષા મેળવવા માગું છું. તે પછી આત્મસંજી મહારાજે કહ્યું, જુઓ હું તમને એટલી ગેરંટી આપું છું કે હજી તો તમારે ઘણા વર્ષોથી સાધના કરવી પડશે, અને તમને જે સમાધિના દર્શન થયા એવી સમાધિ તો અહીંયા મંત્ર દીક્ષામાં નહીં મળે તમને. અહીંયા મંત્ર દીક્ષા લેવાથી જે સમાધિ તમને જોઈએ છે, તો એટલી ચીપ આપણે માની લીધું. સમાધિ એટલે બસ કુંડલીની જાગરણ એટલે બસ થઈ ગયું, પતી ગયું, થોડાક બે ત્રણ કલાક કામ કર્યું કે ઇન્સ્ટન્ટ સમાધિ થઈ મળી જશે. આ બધી ધારણાઓ ખોટી છે. તો કેવી રીતે સમજવું? કોઈને જ્યોતિના દર્શન થાય, કોઈને આ થાય છે, એ ભ્રાંત ધારણા છે કે ખરેખર આધ્યાત્મિક સાધનામાં આગળ વધી રહ્યો છે? આ જાતનો પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો રામકૃષ્ણ મઠ અને મિશનના 10મા પરમાધ્યક્ષ શ્રીમદ સ્વામી વીરેશ્વરાનંદજી મહારાજને. તેમને પૂછવામાં આવ્યું કે કેવી રીતે જાણવું કે આપણે આધ્યાત્મિક સાધનામાં આગળ વધી રહ્યા છીએ? અને એ જે પ્રશ્ન પૂછનાર વ્યક્તિ હતી એના મનમાં જરા દુઃખ હતું કે ઘણા
સાધકો સાથે થોડી વાતો થાય, વાતચીત થાય, કોઈ કીધું મને આવા દર્શન થાય, કોઈને આમાં દર્શન થાય. તો આ દર્શન જો ન થાય અથવા દર્શન થાય તો કેવા દર્શન થાય તો સમજવું જોઈએ કે હવે આધ્યાત્મિક સાધનામાં આગળ વધી રહ્યા છીએ. કેવા જાતના દર્શન થાય? ત્યારે મહારાજે બતાવ્યું, સમજાવ્યું, જુઓ આ જેટલા દર્શન અથવા તો જેટલી જાતના અનુભવો તમે કહો છો એ બધા સાપેક્ષ છે, નિરપેક્ષ નથી. ઇટ ઇઝ સબ્જેક્ટિવ, નોટ ઓબ્જેક્ટિવ. અને જ્યારે સબ્જેક્ટિવ એ હોય છે તો ઇટ ડિપેન્ડ્સ અપોન ધી સાયકોલોજીકલ બેકગ્રાઉન્ડ ઓફ ધ ઇન્ડિવિજ્યુઅલ. એના માનસિક ધરાતલ પર આધાર રાખે છે કઈ વ્યક્તિને કેવી જાતના અનુભવ થશે. સપોઝિંગ ઇફ દેર ઇઝ એન ઇમોશનલ મેન, કદાચ કોઈ કેવી ભાવવાળી કે એવી વ્યક્તિ હોય, એને કદાચ સપનામાં દરરોજ કંઈક દર્શન થાય કે એવું કંઈક થાય. કદાચ કોઈ રેશનલ માણસ હશે, એ તાર્કિક વ્યક્તિવાળો હશે, એ જ્ઞાની હશે, તો એને કદાચ જીવનમાં ક્યારેય સપનામાં દર્શન નહીં થાય, કારણ કે એ ભાવનામાં વહી નથી જતો. હી કંટ્રોલ્સ હિઝ ઇમોશન્સ. હી કંટ્રોલ્સ હિઝ ઇમોશન્સ બાય હિઝ ઇન્ટેલેક્ટ. પોતાની બુદ્ધિ દ્વારા એ બધું તર્ક દ્વારા બધી વસ્તુને પ્રસ્તુત કરે છે. કદાચ એને દર્શન ન પણ થઈ શકે. તો કોઈક વ્યક્તિને દર્શન થયા છે સ્વપ્નમાં અથવા બીજી પ્રકારના કે કેટલા વિચિત્ર જાતના આજકાલ અનુભવ થાય છે લોકોને. તો અમને સાંભળીને પણ આશ્ચર્ય થાય. કેટલા લોકો આવીને કે અમને આવા અનુભવ થયા છે. તો બહુ સરસ, બહુ આગળ વધી રહ્યા છો. તો કેટલા જાતના અનુભવ થાય છે. આ જાતના જે અનુભવ થાય છે એનાથી કેવી રીતે સમજવું કે આપણે આગળ વધી રહ્યા છીએ કે નહીં, અને એ ભ્રાંતિ છે કે નહીં કેવી રીતે સમજવું? મોટા ભાગના આવા અનુભવો આપણા ભ્રાંતિના પરિણામ છે. આપણી પોતાની સાયકોલોજીકલ એ મેકઅપને કારણે આવું થાય છે. આ વાત હંમેશા યાદ રાખવાની. ઘણી વાર મોટા ભાગના આપણા અનુભવો એ આપણને ગેરરસ્તે દોરવાવાળા હોય છે. ગેરરસ્તે દોરવાવાળા એ અર્થમાં કે આપણે સમજીએ છીએ કે ઓહો આપણે તો બહુ આધ્યાત્મિક સાધના આગળ વધી, આવી જાતના અનુભવ થાય છે. એ આપણા સ્પિરિચ્યુઅલ ગ્રોથનું નિશાની નથી. બીજી તરફ બીજી કોઈ વ્યક્તિને કોઈ જાતના અનુભવ ન થતા હોય, સ્વપ્નમાં દર્શન ન થયા હોય કે એમાં પણ દર્શન ન થયા કે એવી જાતના અનુભવ ન થયા હોય, તેમ છતાં એની આધ્યાત્મિક ઉન્નતિ ઘણી થયેલી હોઈ શકે. તો હવે જાણવું કેવી રીતે કે જે આટલા અનુભવ થાય છે? માન લ્યો પછી જે વ્યક્તિ જેણે પ્રશ્ન પૂછ્યો એ ખૂબ તાર્કિક વ્યક્તિ હતી, એણે ત્યાંથી મૂક્યું નહીં. એણે પછી સ્વામી વીરેશ્વરજીને પૂછ્યું, પણ મહારાજ સ્વામી બ્રહ્માનંદજી મહારાજ કહે છે ધ્યાન ધર્મ અને સાધના પુસ્તકમાં ઇટર્નલ કમ્પેનિયનમાં કે જે આવા અનુભવ થાય, પોતાના ઈષ્ટ દેવતાના દર્શન થાય કે પોતાના ગુરુના દર્શન થાય કે મહાન કોઈ દિવ્ય પુરુષના દર્શન થાય સ્વપ્નમાં, એ બધાય ફક્ત ભ્રાંતિ દર્શન નથી હોતા. એ ખરેખર એ મહાપુરુષોના એ આશીર્વાદ કરવા માટે આવેલા હોય છે ને એનું આધ્યાત્મિક એક સિગ્નિફિકન્સ છે, એનું આધ્યાત્મિક મહત્વ છે. આવી વાત ધ્યાન ધર્મ સાધનામાં છે. ત્યારે પણ તમે આવી રીતે વાત કરો છો કે આ બધા દર્શન એનું કોઈ મહત્વ નથી, સપનામાં કોને કેટલા દર્શન થયા, કોને કેટલા અનુભવ થયા, એ બધા સાથે આધ્યાત્મિક જીવનનું મહત્વ નથી. તમે બીજી વાત કરો છો. તો આ બંને વિરુદ્ધ વાત થઈ ગઈ. તો સ્વામીજીએ કહ્યું નહીં, હું વિરુદ્ધ વાત નથી કહી રહ્યો. સ્વામી બ્રહ્માનંદજી મહારાજે કહ્યું છે બીજું બિલકુલ સાચી વાત છે. ક્યારેક ક્યારેક આવા અનુભવ થાય છે, પણ મોટા ભાગના આવા અનુભવ આધ્યાત્મિક અનુભવ નથી હોતા. એ તમારા મનની ભૂલનું પરિણામ હોય છે. ક્યારેક ક્યારેક સાચા પણ હોય. તો જાણવું કેવી રીતે કે આ અનુભવો એ સાચા હતા, ભ્રાંતિ દર્શન નહોતું? અને પછી જાણવું કેવી રીતે કે કોઈ વ્યક્તિ એ આધ્યાત્મિક ક્ષેત્રમાં આગળ વધી રહી છે કે નહીં? આવા મનલો દર્શન ન થયા હોય તો, અને દર્શન થયા હોય તો મહારાજે વાત કરી એના દૈનંદિન જીવનને જોવાથી ખબર પડશે. એના ચારિત્ર ઉપર એની શું અસર છે એનાથી ખબર પડશે. શું એનામાં કામ, ક્રોધ, લોભ, મોહ, અહંકાર થોડાક ઓછા થઈ રહ્યા છે? થોડાક આજથી 20 વર્ષ પહેલાં જે એટલે એનાથી થોડાક ઓછા થયા છે. થોડીક ભક્તિ વધી છે, થોડોક ભગવાન પ્રત્યે પ્રેમ વધ્યો છે, થોડુંક જ્ઞાન વધ્યું છે, થોડોક વિવેક વધ્યો છે, થોડોક વૈરાગ્ય વધ્યો છે, થોડુંક ધ્યાનમાં થોડીક શાંતિ વધારે મળી રહી છે, થોડુંક કામ, ક્રોધ, લોભ, મોહ, અહંકાર થોડોક ઓછો થયો છે. અહંકાર જરા ઓછો થયો છે? જો હા, તો તમને જીવનમાં એકેય વાર કોઈ જાતના દર્શન નહીં થયા હોય, તમે ઠીક આગળ વધી રહ્યા છો. અને નહીં તો દિવસ અને રાત તમે વિભિન્ન પ્રકારના દેવી દેવોનું દર્શન કરો છો, દિવસ રાત તમને જ્યોતિના દર્શન થાય છે, પણ જો તમારા આચરણમાં તમે આ કામ, ક્રોધ, લોભ, મોહ, અહંકારથી છૂટ્યા નથી,
એ ઝઘડો એમ જ ચાલે છે, મરમાં ઈર્ષા એવી જ ચાલે છે, બીજા સાથે ઝઘડવાની દાનત એમ જ ચાલે છે. આ તરફ દર્શન પણ થાય છે. હજી હમણાં જ ગોપાલજીની સેવા કરીને આવ્યા, હમણાં જ બાળ ગોપાલને લાડુ જમાડીને આવ્યા. આહા, મારા લાલાજી કેવું સરસ જમે છે. આ બધા દર્શન થયા. હા, સાક્ષાત લાલાજી લાડુ જમે છે. જ્યાં લાડુ જમવાનું થઈ ગયું તરત જ વહુને ઝઘડવાનું શરૂ થઈ ગયું. કેમ આજે કેવો આવો લાડુ કર્યો, તરત જ શરૂ થઈ ગયું. તો એ દર્શન સાચા નથી. દર્શન જો સાચા થયા હોય તો એનો અર્થ છે આપણા દૈનંદિન જીવનમાં એનું કંઈ ને કંઈ પરિણામ આવવું જોઈએ. જો પરિણામ આવ્યું છે તો દર્શન સાચા છે. જે દિવસે તમને કોઈ આધ્યાત્મિક દર્શન થયું, શું એ દિવસથી કંઈ અદ્ભુત પરિવર્તન આવ્યું છે જીવનમાં? કે તમારી આસક્તિના બંધન તૂટી ગયા છે, વિવેક વૈરાગ્ય બધા આવી ગયા છે, અહંકાર ઓછો થઈ રહ્યો છે, બીજા પ્રત્યે જે ઈર્ષા અને દ્વેષની બુદ્ધિ હતી ઓછી થઈ રહી છે, લોભ ઓછો થઈ રહ્યો છે? જો હા, તો એ દર્શન સાચું હતું. તો એ દર્શનનું મહત્વ છે. અને અમસ્તુ પણ જો સ્વપ્નમાં સારા સારા દર્શન આવતા હોય તો એનું એક તો પરિણામ એ છે, એટલું તો જરૂર દર્શાવે છે કે તમારું માનસિક ધરાતલ સારું છે અને તમારા સબકોન્શિયસ માઇન્ડમાં, તમારા અચેતન મનમાં સારા સંસ્કારો છે, જેને પરિણામે તમને આવા દર્શન આવે છે. પણ ત્યાં સુધી જ એનું કોઈ આધ્યાત્મિક મહત્વ ત્યાં સુધી નથી જ્યાં સુધી આપણા દૈનંદિન જીવનમાં એનું કંઈ ને કંઈ ફળ પ્રગટ થતું નથી. આપણા દૈનંદિન જીવન વ્યવહારમાં એનો કોઈ ને કોઈ અસર પડતી નથી. ત્યાં સુધી કોઈ પણ આધ્યાત્મિક સાધનાનું, કોઈ પણ આધ્યાત્મિક અનુભવનું, કોઈ પણ આધ્યાત્મિક દર્શનનું કોઈ મહત્વ નથી. તો અહીંયા વાત એવી આવી ગઈ, છેવટે તો આપણે આ અહંકારના સંકજામાંથી, અભિમાનની બેડીઓમાંથી કેટલા બહાર નીકળ્યા. કારણ કે જો અહંકાર, ક્ષુદ્ર અહંકારને તોડવાની જ વાત હોય, છેલ્લે વિરાટ અહંકારમાં વિલીન કરવાની વાત હોય, તો આપણે આ અભિમાનની બેડીમાંથી દૂર થવું પડશે. પણ અહીંયા એક વાત જે આપણે વિચારી હતી કે અભિમાનના બેડેમાંથી દૂર થવું એનો અર્થ એ નથી કે આપણે પોતાને દુર્બળ માનીએ, નિર્બળ માનીએ, અરે હું તો અહીં કાંઈ નથી. એ વાત નથી. ખૂબ આત્મશ્રદ્ધા, ખૂબ આત્મવિશ્વાસ, આગળ વધવાની ખૂબ તમન્ના. તો આપણે એ જ કહ્યું હતું, અહંકાર અને અહંકારિતા આ બંને વચ્ચેનો ભેદ જાણવો પડશે. આપણા અહંકારને આપણે ખૂબ પુષ્ટ કરવો પડશે, મેચ્યોર ઈગો કરવો પડશે. એટલા જ માટે ગીતાની વાત કરી હતી. 2 વખત તો અહંકારને એ પ્રકૃતિના એક રૂપ રીતે કહ્યું ગીતાએ. એક વખતે અહંકાર અષ્ટ પ્રકૃતિના એક રૂપે, અને એકવાર કહ્યું કે આ ક્ષેત્રનો એક અંશ છે આ અહમ. એ અહમ સાચો, એ ઈગો, આઈ. એ આઈના બેસિસ ઉપર તો આપણે આગળ વધી રહ્યા છીએ. મારામાં અને તમારામાં જે ભેદ છે, આ વ્યક્તિત્વનો વિકાસ ક્યારે થાય? વ્યક્તિત્વનું સબસ્ટેટમ, એનું જે ફાઉન્ડેશન છે આઈ, અહમ, સ્વ. આ જે સ્વને વધારે વધારે પુષ્ટ કરવો પડે. આ સ્વ, આઈને, અહંકારને વધારે મેચ્યોર કરવો પડે. અને આઈને હા હું છું એટલે હું અલગ છું બધાને, મારી પોતાની ઓરિજિનલિટી છે, મારી પોતાની કંઈક વિશેષતાઓ છે, અને આ વિશેષતાઓને ખીલવવાનો વધુ પ્રયત્ન કરીશ તો હું જરૂર આગળ વધીશ. વિલ પાવર, આ વિલ પાવરને ડેવલપ કરવાનો છે. વિલ પાવર ક્યાંથી આવશે? જો મારામાં અહંકાર નહીં હોય તો અહંકાર હશે તો જ વિલ પાવર. નહીં, મારે આ કરીને રહેવું છે. હું દરરોજ સવારના જરૂર ઉઠીશ. કેમ નહીં ઉઠી શકું? દરરોજ સવારના બ્રહ્મ મુહૂર્તમાં જરૂર ઉઠીશ. હું પરીક્ષામાં જરૂર મહેનત કરીશ. હું આટલામાં જરૂર આગળ વધીશ. હું સાધનામાં જરૂર આગળ વધીશ. હું જરૂર આટલી મહેનત કરીશ. તો સાધનામાં આગળ વધવા માટે પણ વિલ પાવરની જરૂર છે, એના માટે પણ અહમની જરૂર છે. તો અહમની તે જરૂર છે, પણ સાધનાનું અંતિમ લક્ષ્ય છે અહંકારિતાને સંપૂર્ણ વિસર્જિત કરવાનું. એ પણ યાદ રાખવું પડે. તો અહમને પુષ્ટ કરવાનો છે, અહંકારિતાને દૂર રાખવાની છે. એનો અર્થ છે આપણા જે વિશિષ્ટતા જે આપણી છે એને તો આપણે એને પુષ્ટ કરવી પડશે. અહંકાર જે છે એના બેસિસ ઉપર, એને ફાઉન્ડેશન રાખીને, એના પાયા પર આપણે આખું વિલ પાવર રાખી આખું ચણતર કરવાનું છે સાધનાનું. દૈનંદિન જીવનમાં, આપણા વ્યવહારિક ક્ષેત્રમાં પણ આપણે વધવા માટે આ અહંકાર ઉપર આપણે આગળ વધવું પડશે. જો અહંકાર નહીં હોય તો જેટલું બધું આપણે, જેટલું પ્રગતિ થઈ રહી છે એ પ્રગતિ, વ્યવહારિક ક્ષેત્રમાં પ્રગતિ, એનું મુખ્ય કારણ એ છે અહંકાર. કોમ્પિટિશન યોજવામાં આવે છે તો કોમ્પિટિશનમાં કોણ ભાગ લે છે? જ્યારે એક વ્યક્તિ કહે છે નહીં હું આગળ વધીશ, હું સૌથી વધારે ફાયરિંગ વધારે સારું કરી શકું છું, હું સૌથી વધારે દોડી શકું છું, હું સૌથી વધારે ચાલી રમી શકું છું, સૌથી વધારે તરી શકું છું. આ જે અહમ છે એ અહંકાર જો નહીં હોય તો કોઈ કોમ્પિટિશનમાં ભાગ જ ન લે. અને આ અહંકાર છે એટલા માટે કોમ્પિટિશન યોજવામાં આવે છે, અને કોમ્પિટિશન યોજવામાં આવે છે એટલે લોકો આગળ વધે છે, પોતપોતાના ક્ષેત્રમાં ઝળકી ઉઠે છે. પ્રમોશનની તો પછી વાત જ ન રહે. પ્રમોશન દેવામાં આવે છે શું કરવા? કે પ્રમોશન દેવામાં આવે છે કોઈકને
અવશ્ય ક્યારેક ક્યારેક સ્યુડો પ્રમોશન દેવામાં આવે, એનું ડેઝિગ્નેશન બદલી દેવામાં આવે, એવું પણ થાય. પણ એ પ્રમોશન સ્યુડો પ્રમોશન હોય કે પ્રમોશન હોય, એક અર્થ શું છે એને, એના અહંકારને પુષ્ટ કરવા માટે કે આગળ વધે, એને મોટિવેશન મળે. તો મોટિવેશનનું તો એક મોટા મોટી મોટિવેશન છે. મેસ્લોની થિયોરી પણ કહે છે કે ઈગો સેટિસ્ફેક્શન એ તો આવે જ છે. તો જ્યારે રોટી કપડાં મકાન આપણી ભૌતિક સમૃદ્ધિ એને જ્યારે પુરવણી થઈ ગઈ, ત્યારે મેનેજમેન્ટમાં પણ એ લોકો જ્યારે પ્રમોશન આપે અથવા તો એને આગળ વધવાનું હોય, એને મોટિવેટ કરવો હોય, એને વધારે કામ એની પાસે લેવડાવવું હોય, તો આ અહંકાર હોય ત્યારે જ કરાવી શકે, જેનામાં અહંકાર હોય કે ભાઈ હા તમે મોટા થઈ ગયા. કારણ કે હવે એની પાસે ગાડી છે, પૈસા છે, તમે એને વધારે પૈસા આપશો તો કે વધારે કામ કરવાનું. એક ઓર્ડિનરી લેબર એની પાસે તમારે વધારે કામ કરવા હોય તો તમે એને કહી શકો કે ભાઈ તને દરરોજ 30 રૂપિયા મળે છે, આટલું કામ વધારે કરશે તો તને 50 રૂપિયા મળશે, તો એ વધારે કામ કરશે. એક મેનેજરને તમે કહો તને 10,000 રૂપિયા મળે છે, તને 12,000 આપશું, તું આટલું વધારે કામ કર, આટલી જગ્યાએ વધારે ટુરિંગ કરતું નહીં કરે. પણ એને એમ કહેવામાં આવે ઓહ તમારું આમ રિકોગ્નિશન કરવામાં આવશે, તમને ફલાણો એવોર્ડ આપવામાં આવશે, તમારું એ ફોટો તમારે પત્રિકામાં છપાશે. આ બધું ઈગો સેટિસ્ફેક્શન, એ અહંકારની પુષ્ટિ કરવા માટે તો પછી એનું મોટિવેશન થાય છે. તો બેસિક મોટિવેટિંગ ફેક્ટર દૈનંદિન જીવનના વ્યવહારિક જીવનમાં પણ એ ઈગો છે. તો એ ત્યાં સુધી આપણા વ્યવહારિક ક્ષેત્રમાં આગળ વધવા માટે આપણને આ અહંકાર સહાય કરે છે. અને આ અહંકાર છે ત્યારે જ આપણે આપણી સાધનામાં પણ આગળ વધી શકીએ છીએ. નહીં મારે આગળ વધવું જ છે, મારે ગમે તે રીતે પ્રોગ્રેસ કરવો જ છે, એના માટે પણ અહંકાર તો જોશે જ. તો એ અહંકાર આપણે સેવવાનો છે, એ આપણે ભૂલવું ન જોઈએ. પણ સાથે સાથે અહંકારિતા એટલે જે આપણે વાત કરી હતી કાચો અહમ, કે નહીં હું આમ છું, મારું નામ આમ છે અને મારી આ પ્રોપર્ટી આમ છે અને હું જ આગળ વધીશ, બાકી બધાને પાછળ પછાડીને આ જે વિરાટ અહમની સાથે વૈશ્વિક ચેતના સાથે આપણે પોતાને અલગ કરી નાખવા માંગીએ છીએ, જે ઈશ્વરની ચેતના સાથે આપણે પોતાને વિશ્વના જે વિરાટ અહમ સાથે આપણે અલગ કરી નાખવા માંગીએ છીએ, એનાથી આપણે સાવધાન રહેવું પડશે. તો આત્મશ્રદ્ધા અને આત્મસમર્પણ બંને એક સાથે બંનેની સાધના થઈ શકે છે. અને બંને એકબીજાના વિરોધી નથી, બંને એકબીજાના પરિપૂરક છે. આ વાત ખૂબ જ સમજી લેવાની આવશ્યકતા છે. મોટા ભાગના લોકોને મોટા સમય સુધી આ ભૂલ ધારણા હોય છે કે ભાઈ આત્મવિશ્વાસ એનો અર્થ છે અહંકારી બનવું, અને આત્મસમર્પણ હું તો કાંઈ નથી, હું દુર્બળ છું, નિર્બળ છું. નહીં, આત્મવિશ્વાસ આત્મશ્રદ્ધા એ આત્મસમર્પણમાંથી આવશે. જે વ્યક્તિ ખરેખર આત્મસમર્પણ કરે છે એનો આત્મવિશ્વાસ કેટલો મહાન રહેશે. અરે મેં સમર્પણ કર્યું છે કોને? ઈશ્વરને. હું જગન્માતા જગદંબા સર્વશક્તિમાન સર્વશક્તિમત્તા જે માં, એનો શિષ્ય છું, એનું સંતાન છું. તો મારામાં કેટલો આત્મવિશ્વાસ હોવો જોઈએ. હું સાધારણ વ્યક્તિ નથી, ભગવાનનો ભક્ત છું. ભગવાનને મેં સમર્પણ કર્યું છે. ભગવાનની જેટલી પ્રોપર્ટી બધી મારી છે, ભગવાનની જેટલી શક્તિ બધી મારી છે, ભગવાનની જેટલી વિભૂતિ બધી મારી છે, હું એનો વારસદાર છું. આત્મવિશ્વાસ આવશે આત્મસમર્પણ કરવાથી. અને આત્મસમર્પણથી આત્મવિશ્વાસ આવશે. અને આત્મવિશ્વાસ જેનામાં હશે એ જ આત્મસમર્પણ કરી શકશે. દુર્બળ વ્યક્તિ ક્યારેય આત્મસમર્પણ નહીં કરી શકે. જેણે પુરુષાર્થ કર્યો હશે, પુરુષાર્થ કરીને જેના પંખ થાકી ગયા હશે, એનામાં જ આત્મસમર્પણ ભાવના આવશે. તેની પહેલા આત્મસમર્પણ ભાવના કદાચ કહે છે ઘણા લોકો અમે તો સમર્પણ કરી દીધું છે, પણ એ મુખે કહેવાની વાતો, એ બધી વાતો કહે છે ને કે હું કાંઈ નથી કરતો, આ તો બધું ભગવાન જેમ કરાવે છે એમ કરીએ છીએ, બધું ભગવાનની ઈચ્છાથી થાય છે, અમે તો બધું ભગવાનને સમર્પિત કરી દીધું છે. આ બધી મોઢા કહેવાની વાતો. એ પરીક્ષા ક્યારે આવે? જ્યારે દૈનંદિન જીવનમાં દાખલા મળે, જ્યારે ફેલ થાય ત્યારે બધું ભગવાનનું, જ્યારે પાસ થાય, સક્સેસ થાય, હા મેં કર્યું છે, તરત જ મેં જો હું કેટલું બુદ્ધિમાન છું, કેટલા સરસ નંબર મળ્યા, કેટલો હું બુદ્ધિમાન છું, કેટલો સરસ મારો બિઝનેસ, જોયું મારા જેવું કોઈ છે, આવી રીતે બિઝનેસ કરવો છે, તમે લોકો શું જાણો છો. પણ જ્યારે ફેલ ગયા, આ ભગવાનની ઈચ્છા, ત્યારે ભગવાનની ઈચ્છા, ફેલ થઈ ગયા ભગવાનની ઈચ્છા. તો આ આત્મસમર્પણ નથી, આ આપણી પોતાની જાતને છેતરવાની વાત છે. તો આત્મસમર્પણ આત્મવિશ્વાસ બંને એકબીજાને પરિપૂરક છે. એવી જ રીતે આપણે જ્યારે વાત કરી હતી ઈગો અવેકનિંગની, ગુરુને જ આપણે જ્યારે જઈને સમર્પણ કરીએ છીએ તો ઘણાને લાગે છે અરે ગુરુને સમર્પણ કરી દીધું. ગુરુ કરતા નથી મોટા ભાગના લોકો આધ્યાત્મિક સાધનામાં, એટલા જ માટે ગુરુની પાસે જવું એટલે સમર્પણ કરવું, એટલે પોતાની સ્વતંત્રતા ખોઈ દેવી, પોતાના અહંકારને વિસર્જન કરી દેવું. એ તો ન ગમે, તો અભિમાન છોડવું ન ગમે. પણ
જે સાચો ગુરુ હોય છે ક્યારેય ગુરુ એ પોતાના શિષ્યની સ્વતંત્રતા ખૂંચવી લેતો નથી, બલકી એને એની સ્વતંત્રતામાં હજી આગળ વધારે છે. એ સ્વતંત્ર રીતે વિચારતો થઈ જાય અને પોતાના જ મનને પછી પોતાના ગુરુ બનાવી શકે એવી જાતની જે સાચો ગુરુ હોય છે. કેટલાક ગુરુ તો એવા હોય છે કે શિષ્યને ગુલામ બનાવી દેવા માગે છે, કે પોતાની સકંજામાં રહે અને દિવસ રાત એની ચરણોમાં જ પડ્યો રહે અને પછી બીજું કાંઈ ચૂકે ચા ન કરી શકે. પણ જે સાચો ગુરુ હોય છે એ તો શિષ્યને ફક્ત એટલી જાતનું જ સહાયતા આપે છે જેનાથી પોતાના પગ ઉપર ઊભો રહી જાય, આત્મ શ્રદ્ધાથી પરિપૂર્ણ થાય અને પોતાના પગ ઉપર ઊભો રહે, પોતાના જ મનને એ પછી ગુરુ બનાવી શકે એવી જાતની ટ્રેનિંગ આપે છે. એની સ્વતંત્રતા ખૂંચવી લેતો નથી. પણ હા, જ્યારે જુએ છે ગુરુ, જે સાચો ગુરુ હોય, અને શિષ્ય પણ આવી રીતે પોતાના અહંકારને વિસર્જન કરીને સાચી રીતે એ શરણાગત થયો હોય ગુરુના, તો ગુરુ શું કરે છે? ગુરુ ઈગો અવેકનિંગ કરે છે. અને એ ઈગો અવેકનિંગ માટે જ્યારે જુએ છે કે આના અહંકારને કારણે આધ્યાત્મિક સાધનામાં આગળ નથી વધી શકતી આ વ્યક્તિ, ત્યારે એના માટેની યોજના ઘડે છે અને એ અહંકારની દિવાલને તોડે છે. એ ખૂબ જ પેઇનફુલ પ્રોસેસ હોય છે, ખૂબ જ વેદનાદાયક હોય છે. પણ દરેકે દરેક આધ્યાત્મિક સાધકને આ એકાગ્રતા ધ્યાનમાં આગળ વધવું હોય તો, જ્ઞાનમાં આગળ વધવું હોય તો, ભક્તિમાં આગળ વધવું હોય તો દરેકે દરેકને આ ઓપરેશન, સ્પિરિચ્યુઅલ ઓપરેશનમાંથી જવું પડે છે. આ સાધનાના તબક્કામાંથી જવું પડે છે. જ્યારે અભિમાનની દિવાલ તૂટે છે ત્યારે ખૂબ દુઃખ થાય છે, ખૂબ દર્દ થાય છે, ખૂબ પીડા અનુભવાય છે. પણ જ્યાં સુધી આ અભિમાનની કેદની દિવાલ નહીં તૂટે ત્યાં સુધી આ આધ્યાત્મિક ક્ષેત્રમાં એન્ટ્રી, સાચી આધ્યાત્મિક ક્ષેત્રમાં એન્ટ્રી નહીં મળે, ત્યાં પ્રવેશ નહીં મળે. અને એટલા માટે જ્યારે આપણે પોતે આ અભિમાનની દિવાલ તોડવામાં સક્ષમ નથી થતા, અથવા તો પીછેહટ કરીએ છીએ, જરાક આગળ આવીએ, વળી પાછું જ્યાં જોઈને આપણો અહંકાર કહેવાય છે, વળી પાછા આવીએ, ત્યારે ઈશ્વર ખૂબ કૃપા કરીને તોડી નાખે છે. ગુરુદેવ ખૂબ કૃપા કરીને જાણી કરીને તોડી નાખે છે. જેમ આપણે એ ઉદાહરણ આપ્યું હતું મિલારેપા, જે તિબેટીન યોગી, કેવી રીતે ગુરુ એને વાર જાણી કરીને એના અહંકાર ઉપર આઘાત મૂકીને આઘાત મારી અને એને એકદમ જે હજારો વર્ષોની તપસ્યા એક થોડાક વર્ષોમાં કરાવી અને સંપૂર્ણ જ્ઞાન એને આપી દે છે. અને એવા ઘણા બધા ઉદાહરણો. આ જે જ્યાં સુધી એ અહંકારની જે દિવાલ એ તૂટતી નથી ત્યાં સુધી એ આધ્યાત્મિક ક્ષેત્રમાં આગળ નથી વધતી ગાડી આધ્યાત્મિકતાની. એટલા માટે ગુરુદેવ આવી રીતનું કરે છે. સ્વામી યતીશ્વરાનંદજી મેડિટેશન એન્ડ સ્પિરિચ્યુઅલ લાઈફ, જેમનું પુસ્તક આપણે કહ્યું, બહુ સરસ પુસ્તક, એમાં વાત કરે છે. પોતાની જ વાત એમના જીવન માટે આપેલી છે, એમનું જીવન ચરિત્ર એમાંની વાત કરે છે. એમાં એ વાત આપેલી છે કે યતીશ્વરાનંદજી મહારાજ, સ્વામી બ્રહ્માનંદજી મહારાજ, રામકૃષ્ણ દેવના સાક્ષાત શિષ્ય સ્વામી બ્રહ્માનંદજી મહારાજ, એના શિષ્ય. અને બ્રહ્માનંદજી મહારાજ તો બધું જાણે છે, એમની સેવા કરી રહ્યા છે અને એમને એમના ચરણોમાં જ રહેવું છે, એમની સેવા કરવી છે યતીશ્વરાનંદજી મહારાજને. આ તરફ બેલુર મઠમાં છે, ખૂબ આનંદમાં છે, ગુરુની સેવા કરી રહ્યા છે, ગુરુના સાનિધ્યમાં છે. પણ બ્રહ્માનંદજી મહારાજ જુએ છે કે આને પ્રગતિ કરવી હશે તો જ્યાં સુધી એની અહંકારની જે દિવાલ છે નહીં તૂટે ત્યાં સુધી એ ક્ષેત્રમાં આગળ નહીં વધે. આ તરફ વાતચીત થઈ રહી છે એમને યતીશ્વરાનંદજી મહારાજને. ત્યાં માયાવતી અમારો જે આશ્રમ છે ત્યાં પ્રબુદ્ધ ભારતની ઓફિસ છે. પ્રબુદ્ધ ભારતમાં સંપાદક તરીકે એમની પોસ્ટિંગ કરવાની છે. તો સ્વામી માધવાનંદજી મહારાજ ત્યારે જનરલ સેક્રેટરી હતા અને બીજા બધા જે વરિષ્ઠ સંન્યાસી એ બધા મળીને નક્કી કર્યું કે યતીશ્વરાનંદજી મહારાજને પોસ્ટિંગ કરવી. અમારે તો ટ્રાન્સફર ગમે ત્યારે થઈ શકે, ગમે ત્યાં પોસ્ટિંગ થઈ શકે, એના માટે તૈયાર રહેવું પડે. જો તૈયાર ન હોય એનો અર્થ છે તમારો ઈગો છે, પોતાનો અહંકારિતા, ઓબિડિયન્સ નથી આવ્યું, એના અર્થ આધ્યાત્મિક ક્ષેત્રમાં પ્રવેશ નથી થયો. તો એના માટે તૈયાર રહેવું પડે. ગમે ત્યારે ગમે ત્યાં ટ્રાન્સફર થઈ શકે અને એના માટે તૈયાર રહેવું જોઈએ. તો યતીશ્વરાનંદજી મહારાજને એમણે લોકોએ વિચાર કર્યો છે ત્યાં પ્રબુદ્ધ ભારતમાં એડિટર તરીકે મોકલાવશે, માયાવતી મોકલાવશે. યતીશ્વરાનંદજી મહારાજને જરા ઈચ્છા નથી. એમની ઈચ્છા છે હું ગુરુદેવ પાસે રહું, એમની સેવા કરું અને એના સાનિધ્યમાં ખૂબ આનંદ આવે છે, મારી આધ્યાત્મિક પ્રગતિ ખૂબ થાય છે. એમને ત્યારે એમ થાય છે કે જો હું પ્રબુદ્ધ ભારતના એડિટર તરીકે જઈશ તો મારી આધ્યાત્મિક પ્રગતિ અટકી જશે અથવા તો ઓછી થઈ જશે, અહીંયા મારી પ્રગતિ બહુ થઈ રહી છે. એ જવા નથી માગતા, એ તૈયાર નથી થતા. આ તરફ બ્રહ્માનંદજીમાં જ કાંઈ કહેતા નથી, કાંઈ કીધું નહીં, એ જોઈ લીધું. પ્રણામ કરવા આવે છે એમને જોઈ લીધું. હજી આનામાં આ ઓબિડિયન્સની ભાવના આવી નથી. એમની સાથે કાંઈ ડાયરેક્ટ વાત નથી થઈ પણ એમને ખબર પડી ગઈ હજી પણ એ આધ્યાત્મિકતાની એ પ્રગતિમાં આ દિવાલ બાધક છે. એક દિવસે યતીશ્વરાનંદજી મહારાજ કહે છે
સ્વામી તુર્યાનંદજી મહારાજ અન્ય ગુરુભાઈ હતા, રામકૃષ્ણ દેવના અન્ય શિષ્ય હતા, સ્વામી વિવેકાનંદના ગુરુભાઈ એ પણ હતા. એમની કંઈક નાનકડી સેવા કરી રહ્યા છે. અચાનક જાણે હૃદયમાંથી અંદરથી એવી વેદના આવી, કંઈક વિચિત્ર પ્રકારનો અનુભવ થયો અને એમ લાગ્યું કે જાણે અહંકારની બેડીઓ ફટાફટ તૂટી રહી છે. અને એનાથી એટલી બધી વેદના થઈ કે જોર જોરથી ધ્રુસકે ધ્રુસકે રડવા માંડ્યા. ખબર નથી એમને, અચાનક પોતાની મેળે જ અંદરથી એવો ભાવ આવ્યો અને ધ્રુસકે ધ્રુસકે રડવા માંડી ગયા. ઘણી વાર સુધી રડ્યા. રડ્યા પછી અચાનક એમનું મન એકદમ શાંત થઈ ગયું. જાણે કે અંદરથી કંઈક હતું એ ચાલ્યું ગયું, અંદરથી કંઈક હતું એ તૂટી ગયું. અને બીજે દિવસે સવારે જ્યારે પ્રણામ કરવા આવ્યા હતા બ્રહ્માનંદજી મહારાજને, અને બ્રહ્માનંદજી મહારાજે આટલા દિવસ સુધી કાંઈ નહોતું કહ્યું કે તે સાંભળ્યું તને ત્યાં માયાવતીમાં પ્રબુદ્ધ ભારતના એડિટર તરીકે મોકલવા માગે છે આ લોકો. હા મહારાજ. તે શું નક્કી કર્યું? મહારાજ હું જરૂર જઈશ. વાહ બેટા વાહ, બહુ સરસ, હું તારા ઉપર ખૂબ પ્રસન્ન થયો છું. આવી જ જાતનું ઓબિડિયન્સ જોઈએ, આવી જ જાતનો અધિકાર. ખૂબ આશીર્વાદ આપ્યા હૃદયથી. અને પછી યતીશાનંદ મહારાજ કહે છે પણ હું જઈશ, મને તો આઈડિયાઝ આવતા નથી, આટલા બધા એડિટર લખવા પડશે, આટલું બધું સંપાદકીયને બધા લખવા પડશે. ડીપ થિંકિંગ કરજે, એટલા બધા આઈડિયાઝ આવશે તો તને સંભાળી નહીં શકે. અને પછી બ્રહ્માનંદજી મહારાજના આશીર્વાદથી તો ખૂબ સરસ સરસ એમને એડિટર લખ્યા, પ્રબુદ્ધ ભારતના એ એડિટર બન્યા અને એના પછી તો વિદેશમાં ગયા. આ બધું ગુરુદેવના આશીર્વાદથી. પણ એમને કહ્યું કે મેં સાફ જોયું કે જે દિવસે આ વાત થઈ એ વાત જો પહેલા દિવસે થઈ હોય તો તરત જ કહેત નહીં હું નહીં, આપણે છોડીને નથી જવા માંગતો, હું કોઈ હિસાબે નહીં જાઉં. પણ એની પહેલી રાતના જ આવી રીતે અનકોન્શિયસલી, એમને ખબર પણ નથી કેવી રીતે અંદરની દિવાલો જાણે તૂટી રહી છે. પછી પાછળથી ખબર પડી આ ગુરુદેવની કૃપાથી થયું. ગુરુદેવે કૃપા કરીને એમના અંદરની બધી દિવાલ તોડી નાખી. આપણને ત્યારે ખબર પડતી નથી, પણ ક્યારેક ક્યારેક ઈશ્વર જ્યારે ભક્તો ઉપર કોઈ જાતની આફત મોકલે છે, કોઈ જાતની વિપત્તિ મોકલે છે, અથવા તો કોઈક પાસેથી નિંદા કરાવે છે. જે આપણે વાત કરી હતી કે સ્વામી વિવેકાનંદ વાત કરે છે ત્યારે આપણને આશ્ચર્ય લાગે, બ્લેસ ધ મેન વેન દે રિવાઇલ યુ, think how much good they are doing to you by obliterating your rascal ego. આપણને સમજમાં નથી આવતું. સ્વામી વિવેકાનંદ આવી વાત કરે છે કે જ્યારે કોઈ તમને નિંદા કરે, કોઈ તમને વઢે, કોઈ તમારે ટીકા કરે ત્યારે સમજવું એ તમારો ખૂબ ઉપકાર કરી રહ્યો છે. તમારા ભીતરમાં જે અહંકાર છે, ક્ષુદ્ર અહંકાર, એને ભૂસાવવાના માટે તમને મદદ કરી રહ્યો છે. બહુ માનવું બહુ મુશ્કેલ છે, પણ આ વાત એ આ ઉદાહરણો દ્વારા ખબર પડે છે. એકવાર સ્વામી અખંડાનંદજી મહારાજ રામકૃષ્ણ દેવના બીજા અન્ય શિષ્ય હતા, એ પણ સ્વામી વિવેકાનંદના ગુરુભાઈ, ત્યાં હતા બંગાળમાં મુર્શિદાબાદમાં. અને એક દિવસે એક બ્રહ્મચારીને ખૂબ વઢી રહ્યા છે, કોઈ કારણ વગર ખૂબ વઢી રહ્યા છે. અને એ ધ્રુસકે ધ્રુસકે રડી રહ્યો છે એ બ્રહ્મચારી. બીજા બધા લોકોને દયા આવી ગઈ કે મહારાજ તમે આટલા ક્રૂર થઈ ગયા, આટલા તમે પ્રેમાળ. એ તો અખંડાનંદ તો ખૂબ પ્રેમાળ, એકદમ માય ડિયર લો, ખૂબ પ્રેમાળ, બધા સાથે આટલું પ્રેમ કરે, આટલી મજાક કરે, અલગ મલગની વાતો કરે. પણ તે દિવસે આટલું બધું વઢે છે, સમજમાં નથી આવતું. એ બીજા જે ભક્તો બેઠા હતા, સાધુ બેઠા હતા, કે મહારાજ તમે આટલા ક્રૂર થઈ ગયા, એ બિચારો આટલો રડે છે, એને કાંઈ તો તમે સાંત્વના આપો. રડવા દે, રડવા દે, હજી રડવા દે. કેટલાય જન્મો સુધી રડ્યો છે બીજી વસ્તુ માટે, આજે આના માટે રડવા દે. અહંકાર એનો દૂર થઈ રહ્યો છે, રડવા દે. આ રડવા, બીજો જે રડ્યો હતો એ તો રડવાથી એ પાછળ ગયો હતો, આ રડવાથી આધ્યાત્મિક સાધનામાં આગળ વધશે. રડવા દે. તો એ ગુરુદેવ કૃપા કરીને એ અહંકાર ઉપર ધક્કો મારી અને ક્યારેક ક્યારેક આ પેઇનફુલ ઓપરેશન, એ ઓપરેશનથી હજારો વર્ષોની સાધના 1 મિનિટમાં થઈ જાય, એક ધક્કાથી. ત્યારે તો બહુ ખૂબ લાગે, પણ જેમ ઓપરેશન કરવાથી કેટલીક જાતનો રોગ હોય, આપણે કેટલા વર્ષો સુધી દવા લેવી પડતી હતી, પણ એ ઓપરેશનથી જાણે કે હંમેશાના માટે દરદ વયું ગયું. એવી રીતે આ સ્પિરિચ્યુઅલ ઓપરેશન, અહંકાર ઉપર છરી ચલાવે, અહંકાર ઉપર જ્યારે આ કરવત માંડે, ખૂબ દુઃખ થાય. પણ આવી જાતના અનુભવોમાંથી ભગવાન ઈશ્વર ક્યારેક ક્યારેક ભક્તને પસાર કરાવે. ગુરુદેવ પોતાની કૃપાપૂર્વક જાણતા અથવા અજાણતા, કોન્શિયસલી ઓર અનકોન્શિયસલી આવી જાતની કરવત મૂકે, એના અહંકાર ઉપર ઓપરેશન કરે, એને આગળ વધારે. સ્વામી શિવાનંદજી મહારાજ, મહાપુરુષ મહારાજ, એક દિવસે એવું થયું બેલું મઠમાં એક બ્રહ્મચારી ઉપર ખૂબ વઢી રહ્યા છે. એનો ખૂબ નાનકડો દોષ હતો, એના માટે એટલું બધું વઢી રહ્યા છે, એ ધ્રુસકે ધ્રુસકે રડી રહ્યો છે. અને
બાકી બધા લોકોને ખૂબ દયા આવી અને મહાપુરુષ માને કહે છે, મહારાજ તમે આટલું બધું તમે સુકોરા કહો છો, એનું તો આટલું નાનકડા દોષ માટે આટલું બધું કહી રહ્યા છો, આટલું બધું એને વઢી રહ્યા છો, બિચારો આટલું બધું રડે છે. ત્યાર પછી મહાપુરુષ કાંઈ ન બોલ્યા, ચૂપચાપ રડવા. પછી તેમણે કહ્યું, જો મેં જોયું કે એના મનમાં એક મોટો અહંકારનો પડદો આવવાનો છે, અડધો આવી રહ્યો છે અને મહાન એનું આધ્યાત્મિક નુકસાન થવાનું છે. આ હું જોઈ શક્યો હતો જ્યારે હું ધ્યાન કરતો ત્યારે. અને આનાથી બચાવવા માટે થઈને મેં એને આ ધક્કો આપ્યો છે. અને ઘણા જન્મોના એના કર્મ કપાઈ ગયા અને હવે સીધા આધ્યાત્મિકના રસ્તા ઉપર ચાલ્યો જશે. તો મહાપુરુષોનું ક્યારેક વર્તન આપણને સમજાતું નથી. ઈશ્વરનું વર્તન ક્યારેક આપણે સમજાતું નથી. આપણા જીવનમાં ક્યારેક વિપત્તિ આવે, અરે આટલી બધી સાધના કરી અને આ ભગવાને આવું ફળ આપ્યું. અરે ભગવાને આવું ફળ એટલા માટે આપ્યું છે કે તમને વિપત્તિ એટલા જ માટે આપી છે કારણ કે તમે ભગવાનને કૃપા કરી, ભગવાન તમારા પર કૃપા કરવા માંડે છે એટલા માટે. તમે વધારે પ્રાર્થના કરી એનું આ ફળ છે. તો શું વધારે પ્રાર્થના ન કરવી એ તો તમારા હાથમાં છે. જો આપણને આગળ ન વધવું હોય, લૌકિક સુખમાં જ રાચવું હોય અને આ એકાગ્રતા ધ્યાનના અભ્યાસમાં ભાઈ આ બહુ થઈ ગયું, એકાગ્રતા ધ્યાન આપણે એકાગ્રતા જોઈએ છીએ થોડોક બિઝનેસ આગળ વધે એટલા માટે, પણ એને કારણે જો આવી વિપત્તિ આવવાની હોય અને આપણો અહંકારને વધારવા માટે લોકો આપણને મોટા કહે છે એટલા પ્રમાણમાં આપણે આગળ વધી શકીશું. તો ચેતનતા રહેતી નથી. તો there is a difference between saying that I am doing so and so thing and between telling that I am aware that I am doing so and so thing. મને આ વસ્તુની ચેતનતા છે, સભાનતા છે કે હું આ કામ કરી રહ્યો છું, એવી સભાનતા દર વખતે હોતી નથી. થોડીક વાર માટે પણ આપણે ધ્યાનના ક્ષણોમાં પણ આપણે સભાનતા કેળવવાનો પ્રયત્ન કરે છે. ઠીક છે, મારે અત્યારે સભાન રહેવું છે, મારે ફક્ત એટલું જ જોવું છે સભાનતાથી કે મારું મન ક્યાં જાય છે, બસ સભાનતાથી એટલું જ જોવું છે. અને જ્યાં આપણે સભાનતાથી પોતાના મનને જોવાનો પ્રયત્ન કર્યો સીઆઈડી ઓફિસરની જેમ કે જો બસ મારે સભાનતા એટલું જોયું છે મન ક્યાં જાય છે, થોડીક વાર પછી જોયું કે સીઆઈડી ઓફિસર પણ ચોરની સાથે ગાયબ, એને પત્તો નથી. થોડીક વાર પછી ખબર પડી, ઓહો સીઆઈડી ઓફિસર ગાયબ થઈ ગયો છે. આપણે સભાનતા કેળવવાનો પ્રયત્ન કર્યો હતો અને સભાનતાપૂર્વક એ નિર્ણય કરીને બેઠા હતા કે આજે મારે એ જ વિચાર કરવો છે, મારું મન ક્યાં વિચાર કરવા જાય છે. પણ મન જ્યાં ગયું હતું એની સાથે જે મન દ્વારા આપણે વિચાર કરવો એ મન પણ ભાગી ગયું. ફરી પાછો ઓહો ક્યાં આપણે ભાગી ગયા, ના મુંબઈ નહીં, અત્યારે ફરી પાછો આવો રાજકોટમાં બેઠા આપણે સભાન બનીએ, ક્યાં જવું છે ભાઈ, હમણાં બીજે ક્યાંય નહીં, અચ્છા અહીંયા બેસો, ફરી પાછું ત્યાંથી ગાયબ. તો આવી રીતે આજે સભાનતા કેળવવી એ એક મોટી વાત છે. સભાનતા જેટલા પ્રમાણમાં કેળવાશે એટલા પ્રમાણમાં આપણે એકાગ્રતા ધ્યાનના અભ્યાસમાં ખૂબ આગળ વધી શકીશું. એટલા પ્રમાણમાં મનની અંદરની જે વૃત્તિઓ એને આપણે જાણવા માટે સક્ષમ બની શકીશું. એટલા પ્રમાણમાં આપણું જે ક્લોઝ ચેમ્બર છે, અનકોન્શિયસ માઇન્ડ, જે ચોથો હિસ્સો કીધો સ્વનો, એને પણ આપણે જાણવામાં સમર્થ થઈ શકશું. પણ બહુ કઠિન છે. પણ થોડાક 10 સેકન્ડના અભ્યાસથી આપણે શરૂ કરીએ. આપણા જે માની લો અભ્યાસ આપણે કરતા હોઈએ કે જે આપણને ગુરુદેવે કહ્યું હોય એ ધ્યાનનો અભ્યાસ કરતા, પોતાની ઈષ્ટ દેવતા પર અભ્યાસ કરતા, એ અભ્યાસ ચાલુ રાખીએ. પણ દરરોજ ધ્યાનમાં પહેલાં, અને આ વાત સ્વામી બ્રહ્માનંદજી મહારાજ કહે છે ઇટર્નલ કમ્પેનિયનમાં, ધ્યાન ધર્મ અને સાધનામાં સ્વામી બ્રહ્માનંદજી મહારાજ સૂચવે છે કે જુઓ તમારું મન બહુ ચંચળ હોય, ધ્યાનમાં ન લાગતું હોય તો એક ઉપાય તમને બતાવું છું. ધ્યાનમાં બેસતા પહેલાં શરૂઆતમાં ફક્ત તમે જોવાનો પ્રયત્ન કરો, નિરીક્ષણ કરવાનો પ્રયત્ન કરો કે તમારું મન ક્યાં જાય છે. બસ એને રોકવાનો પ્રયત્ન નહીં કરતા, ફક્ત એને વોચ કરવાનું, એને નિરીક્ષણ કરવાનું ક્યાં જાય છે. આ જે સભાનતા કેળવવી, જોશું કે 2-3 ક્ષણ તો જોયું, હા ક્યાં જાય છે, અચ્છા હમણાં તો ગયું, હમણાં તો વિચાર કર્યું છે કે હવે ક્યારે પૂરું થાય ને ક્યારે આપણે આરતીમાં જઈએ. અચ્છા પછી આરતી પછી આપણે શું કરશું, આરતી પછી ઘરે જઈને શું રસોઈ બનાવી હશે, પછી રસોઈની કઈ વાનગી હશે, ઓહો અરે ભાઈ ક્યાં ગયું હમણાં. મન આપણું જે નિરીક્ષણ કરતું હતું એ પણ ભાગી ગયું, ત્યાં વાનગી ખાવામાં લાગી ગયું. આપણે નિશ્ચય કર્યો તો આપણે બેસીને અત્યારે ફક્ત નિરીક્ષણ જ કરવાનું છે કે ક્યાં જઈ રહ્યું છે, પણ જે નિરીક્ષણ કરવા વાળો એ પણ ગાયબ. તો એ પણ બહુ કઠિન છે. તો સભાનતા કેળવવી, અને કૃષ્ણમૂર્તિનો તો આ જ મુખ્ય ઉપાય છે. કૃષ્ણમૂર્તિનું મુખ્ય એ આના જ ઉપર જોર આપે છે કે તમે બસ સભાનતા કેળવો તો બસ બધું પતી જશે. અવેરનેસ, સેલ્ફ અવેરનેસ, જેટલી સેલ્ફ અવેરનેસ વધશે એટલા તમે આગળ વધશો. તો સેલ્ફ અવેરનેસ, આ સભાનતા કેળવવાથી આપણા અનકોન્શિયસ માઇન્ડની જે વૃત્તિઓ એને પણ આપણે ઓળખતા થઈશું, આપણા પોતાને સ્વને સમર્થ થઈશું.
તો આ જે સ્વ એ શું છે, સેલ્ફ એ શું છે, ઈગો અહંકાર શું છે. ઈગો અને ઇગોટિઝમ આ બંને વચ્ચેનું અંતર, અહમ અને અહંકારિતા વચ્ચેનું અંતર, અને ઈગો અને સેલ્ફ, અહમ અને સ્વ આ બંને વચ્ચેનો ભેદ, ઇગોટિઝમ અને સેલ્ફિશનેસ, અહંકારિતા અને સ્વાર્થપરણતા આ બંને વચ્ચેનું અંતર. અને આ જે આપણે અહંકારિતામાંથી કેવી રીતે થઈ શકીએ, દૂર થઈ શકીએ, અને સાથે સાથે પોતાના અહમને કેવી રીતે વધારે મેચ્યોર અને વધારે પુષ્ટ બનાવી શકીએ, જેથી આપણે એકાગ્રતા ધ્યાનના અભ્યાસમાં આપણને વધુ સરળતા રહે. આ બધી વાતો એકાગ્રતા ધ્યાન વિશેની આપણે આવતા શનિવારે નહીં પણ એના પછીના શનિવારે, આવતા શનિવારે જેમ આપણે ખબર છે વાર્ષિક ઉત્સવ છે, 8 થી 11 મે સુધી મોટો ઉત્સવ છે, એની વિસ્તારની માહિતી ત્યાં ઓફિસમાંથી મળી જશે. તો એના પછીના શનિવારે આપણે પ્રયત્ન કરીશું. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ તત્સત. શ્રી રામકૃષ્ણાર્પણમસ્તુ.